ખબર છે, ઇતિહાસમાં હંમેશા તાજ પહેરનાર જ નાયક નથી હોતો. ક્યારેક ક્યારેક એવા પણ યોદ્ધાઓ હોય છે જે તાજ તો નથી પહેરતા પણ આખા રાજ્ય માટે ઢાલ બની જાય છે. બસ આજે આપણે એવા જ એક શૂરવીરની વાત કરવાના છીએ, રાણા વીર ધવલ. એ વ્યક્તિ જેમણે ગુજરાતને ત્યારે સંભાળ્યું જ્યારે સોલંકી વંશનો સૂરજ ડૂબી રહ્યો હતો. તો સવાલ એ જ છે કે જ્યારે સત્તાનો સૂર્ય આથમી રહ્યો હોય ત્યારે રાજ્યનું શું થાય? એનું રક્ષણ કોણ કરે? મધ્યકાલીન ગુજરાત સામે બસ આ જ સવાલ ઊભો હતો. અને આ સવાલનો જવાબ બનીને આવ્યા રાણા વીર ધવલ. ચાલો એમની આખી કહાણીને આપણે જરા નજીકથી જોઈએ. તો આજના આ વિશ્લેષણમાં આપણે આખી સફર જોવાના છીએ. સૌથી પહેલાં જોઈશું કે સોલંકી સૂર્ય કેવી રીતે અસ્ત થઈ રહ્યો હતો, પછી એક રાણાનો ઉદય, એમનો માસ્ટર સ્ટ્રોક શું હતો, કેવી રીતે એમણે રાજ્યનું ઘડતર કર્યું, એમની સૌથી મોટી કસોટી કઈ હતી, અને છેલ્લે એમનો વારસો શું હતો. ચાલો તો શરૂઆત કરીએ એકદમ બેકગ્રાઉન્ડથી. કોઈ પણ હીરોની એન્ટ્રી પહેલાં એ જાણવું જરૂરી છે કે એ સમયે માહોલ કેવો હતો. તો વીર ધવલના ઉદય વખતે ગુજરાતની હાલત ખરેખર કેવી હતી? જુઓ, એ સમયે પાટણની ગાદી પર હતા રાજા ભીમદેવ બીજા. પણ પ્રોબ્લેમ એ હતો કે એ એકદમ નબળા શાસક હતા, અને જ્યારે રાજા કમજોર હોય ત્યારે શું થાય? અરાજકતા. આખાએ ગુજરાતમાં અવ્યવસ્થા ફેલાઈ ગઈ હતી. પાડોશી રાજ્યો અને દિલ્હી સલ્તનત બધાની નજર ગુજરાત પર હતી. એમ કહી શકાય કે એક મજબૂત નેતાની સખત જરૂર હતી. અને બસ આવા જ સમયે એન્ટ્રી થાય છે વીર ધવલની. એ કોઈ રાજા નહોતા, પણ સાચું કહું તો કોઈ રાજાથી કમ પણ નહોતા. હવે આ રાણા શબ્દને સમજવો બહુ જ જરૂરી છે. વીર ધવલ કોઈ ઓફિશિયલ રાજા નહોતા. એ સોલંકી રાજાના એક શક્તિશાળી સામંત એટલે કે એક પાવરફુલ સરદાર હતા. જ્યારે પાટણનું કેન્દ્રીય શાસન નબળું પડ્યું ત્યારે ખરી સત્તા કોના હાથમાં આવે? બસ એમના જેવા પ્રાદેશિક નેતાઓના હાથમાં જ. તો વીર ધવલ વાઘેલા વંશના હતા, જેમનું કેન્દ્ર હતું ધોળકા. એમના પિતા લવણ પ્રસાદ એ પણ એક શક્તિશાળી વ્યક્તિ હતા, અને એમની પાસેથી જ રાજ્યની રક્ષા કરવાની આ જવાબદારી વીર ધવલને વારસામાં મળી હતી. એટલે આ કામ એમના માટે નવું નહોતું. તો વીર ધવલની સફળતાનું સૌથી મોટું સિક્રેટ શું હતું? એમની તલવાર? ના, એમની સૌથી મોટી તાકાત હતી માણસને પારખવાની કળા. એમને બરાબર ખબર હતી કે રાજ્ય ચલાવવા માટે ખાલી બળથી કામ નહીં ચાલે, બુદ્ધિ પણ જોઈશે. એમની સ્ટ્રેટેજી એકદમ સિમ્પલ હતી. પહેલું, સાચી ટેલેન્ટને શોધો. અને એમને એ ટેલેન્ટ મળી વસ્તુપાલ અને તેજપાલ, આ બે ભાઈઓમાં. બીજું, એમને પાવર આપો, મહત્વના પદ પર બેસાડો. અને ત્રીજું, એનું પરિણામ શું આવ્યું? રાજ્યની તિજોરી ભરાઈ ગઈ અને સમૃદ્ધિ આવી. અને આ કોઈ નાની સૂની નિમણૂકો નહોતી. જુઓ, વસ્તુપાલને બનાવ્યા મહામંત્રી. એમણે શું કર્યું? ખંભાત જેવા મોટા પોર્ટનો વહીવટ સુધારી નાખ્યો અને રાજ્યની આવક વધારી દીધી. અને એમના ભાઈ તેજપાલને બનાવ્યા સેનાપતિ. એમણે બળવાખોરોને શાંત કરીને વેપારના રસ્તાઓ સેફ કરી દીધા. એક ભાઈ પૈસા લાવ્યા, બીજાએ શાંતિ સ્થાપી. પરફેક્ટ ટીમ. ઓકે, તો રાજ્યની અંદરની વ્યવસ્થા તો ગોઠવાઈ ગઈ, પણ હવે શું? હવે વારો હતો બહારના અને અંદરના દુશ્મનોનો. અને આ કોઈ એક દુશ્મનની વાત નથી. વીર ધવલ સામે ઉત્તરના 4 મોટા શાસકોનું ગઠબંધન હતું. જાલોરના ઉદયસિંહ, આબુના સોમસિંહ, મેવાડના જૈત્રસિંહ અને નડુલના નાયક. વિચારો, આ તો ગુજરાતને ચારે બાજુથી ઘેરી લેવા જેવી વાત હતી. પણ અહીં જ વીર ધવલની અસલી ચાલાકી દેખાય છે. એમણે આ મોટા ગઠબંધન સામે સીધી તલવાર ન ચલાવી. એમનું હથિયાર હતું ડિપ્લોમેસી, એટલે કે મુત્સદ્દીગીરી. એમણે એક પછી એક રાજા સાથે એવી રીતે ડીલ કરી કે આખું ગઠબંધન તૂટી ગયું. દુશ્મનોને જ દોસ્ત બનાવી લીધા. રાજ્યની સુરક્ષા માટે વીર ધવલ કેટલા કડક હતા એ આના પરથી ખબર પડે. એમણે ખાલી બહારના દુશ્મનોને જ નહીં, પણ ગોધરાના ઘુઘુલ જેવા બળવાખોરને પણ હરાવ્યો. સૌરાષ્ટ્રમાં પણ જે સ્વતંત્ર થવાના પ્રયાસો હતા એને દબાવી દીધા. અને સૌથી મોટી વાત, જ્યારે એમના પોતાના સસરા અને સાળાઓએ બળવો કર્યો ત્યારે પણ એમણે સંબંધોને બાજુ પર મૂકી દીધા અને રાજ્યને પહેલું રાખ્યું. ચાલો હવે વાત કરીએ વીર ધવલના જીવનની સૌથી મોટી કસોટીની. એ સમયના ભારતના સૌથી શક્તિશાળી સામ્રાજ્ય દિલ્હી સલ્તનત સામેની ટક્કર. આ કોઈ નાની સૂની લડાઈ નહોતી. એક બાજુ હતા દિલ્હીના તાકતવર સુલતાન ઇલ્તુત્મિશ, જેમને એ સમયના ગ્રંથોમાં હમ્મીર પણ કહેવાયા છે,
અને બીજી બાજુ હતા ગુજરાતના રક્ષક, આપણી ઢાલ, રાણા વીરધવલ. અને આ જીત એટલી મોટી હતી, એટલી મહત્વની હતી કે એના પર હમ્મીર મદમ મર્દન નામનું આખું નાટક લખાયું, જેનો અર્થ થાય છે હમ્મીરના ઘમંડનો નાશ. આ જ બતાવે છે કે વીરધવલે પોતાની સ્ટ્રેટેજીથી સુલતાનની સેનાને પાછા ફરવા પર કેવી રીતે મજબૂર કરી દીધી હતી. ભલે વીરધવલનું જીવન પૂરું થયું, પણ એમની અસર, એમનો વારસો ગુજરાતના ઇતિહાસ પર હંમેશા માટે રહી ગયો. વર્ષ હતું 1238, જ્યારે એમનું અવસાન થયું, અને આ વાત યાદ રાખવા જેવી છે. એ ક્યારેય પાટણની ગાદી પર મહારાજા ધીરાજ બનીને બેઠા નહીં, પણ એમણે જે પાયો નાખ્યો ને એ એટલો મજબૂત હતો કે એના પર આખા વાઘેલા વંશના સામ્રાજ્યની ઇમારત ઊભી થઈ. તો જો આપણે ટૂંકમાં સમજીએ કે વીરધવલનો અસલી પ્રભાવ શું હતો, તો 3 બાબતો સામે આવે છે. પહેલું, એ સોલંકી વંશના તારણહાર બન્યા, એમણે ડૂબતી નાવને બચાવી. બીજું, એ વાઘેલા વંશના આધારસ્તંભ બન્યા, એમણે એવો પાયો નાખ્યો જેના પર એમના દીકરા વિસલદેવે રાજવંશની સ્થાપના કરી. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, એ ખરા અર્થમાં ગુજરાતની ઢાલ બન્યા. અને આ જ વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે કે સાચો સંસ્થાપક કોને કહેવાય? જે તાજ પહેરે એને, કે પછી જે સિંહાસન બનાવે એને? વીરધવલે ક્યારેય તાજ નથી પહેર્યો, પણ એમણે બનાવેલા સિંહાસન પર વાઘેલા વંશે લાંબા સમય સુધી રાજ કર્યું. આ વિચારવા જેવી વાત છે, ખરું ને?